પછાત માનવમાં આવતા બનાસકાંઠા જિલ્લાના ભોળા લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં બોગસ તબીબો કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યા અને કોઈ પણ ડિગ્રી વગર ગામડાની ભોળી જનતાના જીવ જોખમમાં મૂકીને આવા તત્વો તબીબી સારવાર કરી રહ્યા છે અને પોતાની જાતને ડોક્ટર ગણાવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના આસેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડોક્ટરો જાહેરમાં ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી જનજીવન જોખમમાં મૂકી રહ્યા છે। ડીસા તાલુકામાં આરોગ્યની અપૂરતી સવલતો વચ્ચે આસેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે, જેઓ માન્ય સર્ટિફિકેટ વગર એલોપેથી દવા કરી ગામડાની અભણ અને ભોળી જનતાની લૂંટ ચલાવી દીકતી કમાણી કરી રહ્યા છે, જેમાં ઘણી વખત ખોટી સારવાર અને દવાને લઈ ઘણા દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે। ત્યારે તેઓ હાથ અદ્ધર કરી દે છે, જેના કારણે અનેક દર્દીઓના અકાળે મોત નિપજ્યાના કિસ્સા પણ લોકમુખે ચર્ચાય છે। તેમ છતાં આ ઉઘાડ પગાર ડોક્ટરો પ્રસૂતિ જેવા કેસો લઈ ભોળી પ્રજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં પણ સરકારી અધિકારીઓ પાછા પડી રહ્યા છે, જેથી આવા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે। ત્યારે લોકોના જીવન સાથે રમત રમી રહેલા આ તબીબો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો અસંખ્ય ભોળી પ્રજાના જીવન સામે થઈ રહેલા આ ખિલવાડને અટકાવી શકાય તેમ છે।